કોંગ્રેસની જન આક્રોશ યાત્રા હવે મધ્ય ગુજરાત પહોંચી છે, ત્યારે સરકાર ઉપર પ્રહાર કરવાની સાથે જ જનસંપર્ક અને ધાર્મિક કાર્યક્રમો કરતા પણ નેતાઓ દેખાયા હતા। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડા હોય કે તુષાર ચૌધરી, તેઓ મહાદેવના મંદિરમાં પૂજા કરતા દેખાય છે, જેના કારણે સર્વધર્મ સંભાવની સાથે સોફ્ટ હિન્દુત્વનો સંદેશો આપતા દેખાય છે। કોંગ્રેસે પોતાના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી, બેરોજગારી, મોંઘવારી સાથે સ્થાનિક સમસ્યાઓની પણ ચર્ચા કરી। એટલે કે માત્ર રાજનીતિક જ નહીં પણ લોકસંપર્ક કરવામાં કોંગ્રેસ પ્રયત્ન કરી રહી છે। સાંભળો અમિત ચાવડાએ શું કહ્યું। વારંવાર ફેક્ટરીઓમાં એક્સિડન્ટ થાય છે, આપણા લોકો મરે છે, અને તેમ છતાં મોટે ભાગની ફેક્ટરીઓમાં સલામતી માટેના જે નોર્મ્સ છે, એના નિયમો છે, જે કાયદામાં જોગવાઈ છે, એવી વ્યવસ્થાઓ કોઈ કરવામાં આવે છે ખરી? જે લોકોના મૃત્યુ થાય છે, મારો અનુભવ છે કે કોઈક મજબૂત હોય, ટોળા લઈને આવે, થોડી દાદાગીરી કરે તો એને વળતર આપવાનું, પણ કોઈ ગરીબ માણસ હોય, બીજા પ્રાંતનો હોય, એને માટે બોલવા વાળું કોઈ ના હોય, તો એવા કેટલાય લોકોના મોત થાય પણ એની કોઈ નોંધ સુદ્ધા લેતું નથી। અહીંયા ટ્રેડ યુનિયનની વાત થઈ, આખા ગુજરાતમાં યુનિયનો ખતમ કરી દીધા, અહીં પણ નવા યુનિયનો રજીસ્ટ્રેશન થવા દેતા નથી। અને ખાસ કરીને જે પહેલા કામદારો માટેના રક્ષણ માટેના કાયદા કોંગ્રેસની સરકારોએ બનાવ્યા, કે સરકાર કોંગ્રેસની હતી તેમ છતાં કામદાર યુનિયનો સરકાર સામે આંદોલનો કરતા, સરકાર એની વાત સાંભળતી અને એમના સાથે સમાધાન કરીને બધા જ લાભ આપતા। પણ જ્યારથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, એની બધી જ નીતિ રીતિ ને શાસન ઉદ્યોગપતિઓ તરફે થઈ ગયું। કામદારોની 1% ચિંતા સરકાર કરતી નથી। અને જે રીતે પેલા ખેડૂતો માટે 3 કાળા કાયદા લાયા હતા, એવા જ કાળા કાયદા ગુજરાતમાં ભાજપની સરકારે આ કામદારો માટે બનાવ્યા છે। જે રક્ષણ મળતું હતું બધું જ રક્ષણ ખતમ કરી દીધું। અમે આ યાત્રા લઈને નીકળ્યા, અનેક જગ્યાએ ગયા, બધી જગ્યાએ કામદારોએ પણ ફરિયાદો કરી, તમારી જેમ બધાએ પ્રશ્નો પણ કર્યા, બધાએ રજૂઆત પણ કરી કે કઈ બોનસની વાત કરીએ, લઘુત્તમ વેતન ના મળતું હોય, પગાર વધારાની વાત કરીએ, સલામતીની વાત કરીએ, કામના કલાકોની વાત કરીએ, અને કંપનીવાળા જો અમને ન્યાય ન આપે તો અમારી વાત કોઈ સાંભળતું નથી। અને આંદોલન કરવા જઈએ તો કાં તો ભાજપના નેતાઓને આગળ કરે છે, જે લોકો દર મહિને પૈસાનો હપ્તો લે છે, એવા ભાજપના નેતાઓ કંપનીઓના વકીલ બનીને એની વકીલાત કરવા આવે છે। સાચી વાત ને? અને એ જ રીતે પોલીસ પણ જયારે કામદારો આંદોલન કરતી હોય ત્યારે કંપનીઓ વાળા જોડથી પૈસા લઈને લોકોને ડરાવે છે, દબાવે છે। થાય છે કે નહીં એવું? આ તમારા મંજુસરમાં, સાવલીમાં થાય છે એવું નહીં, આખા ગુજરાતમાં થાય છે। પણ એટલા માટે થાય છે કે કામદારો સંગઠિત નથી। આજે એક ભાઈને કાઢી મૂક્યો તો બીજા લોકો ચૂપ છે, કાલે આ ભાઈને કાઢી મૂકે તો આ લોકો ચૂપ થઈ જશે। જુદા જુદા વેચાઈ જઈએ છે એટલે તાકાત નથી થતી। જેમાં 5 આંગળીઓ છૂટી છૂટી હોય તો એની કોઈ તાકાત નથી, પણ 5 આંગળીઓ ભેગી થઈને મુક્કો બને તો ભલભલાય એનાથી બીવું પડે કે નહીં? બધા જ કંપનીના કામદારો જો સંગઠિત થાય, ભેગા થઈને લડે, તો કાયદા આપણે કોઈ ઉદ્યોગોને નુકસાન કરવા માટે નથી। કોંગ્રેસે પણ હંમેશા ઉદ્યોગપતિઓને, ઉદ્યોગોને એના વિકાસ માટે યોજનાકીય રીતે, કાયદાકીય રીતે મદદ કરી જ છે। કારણ કે ઉદ્યોગો આવે, કંપનીઓ આવે, ફેક્ટરીઓ થશે તો રોજગાર વધવાનો, પણ કામદારોના ભોગે કોઈને નફો કરવા દેવાની નીતિ કોંગ્રેસની નથી। કોંગ્રેસની નીતિ હતી, તમે મને કે 100 રૂપિયામાંથી 20 રૂપિયા નફો કરો છો તો 20 રૂપિયામાંથી 10 રૂપિયા કામદારોના કલ્યાણ માટે વાપરો અને 10 રૂપિયા તમે નફો કરો। આજે આ સરકારમાં હાલત કેવી છે કે 20 રૂપિયા નફો કરે તો 1 રૂપિયો પણ કામદારો માટે વપરાતો નથી, 19 રૂપિયા કાં તો કંપનીવાળા લઈ જાય છે, કાં તો એમના ભાજપના નેતાઓ એમાંથી કમિશન લઈ જાય।
ત્યારે આજે તમને સાંભળ્યા છે. હું તમને આશ્વસ્ત કરું છું, વિશ્વાસ અપાવું છું કે ગુજરાત કોંગ્રેસ આવનારા દિવસોમાં આખા ગુજરાતના કામદારોનો અવાજ બુલંદ કરશે. એ સડકથી લઈ વિધાનસભા હોય કે સંસદ હોય, તમારા બધા જ મુદ્દા માટે લડીશું. કામદારોના કામના કલાક ફિક્સ થાય. 8 કલાકથી વધારે કોઈને જબરજસ્તી કામ કરાવી જ ના શકાય. આખા વિશ્વમાં કાયદાકીય જોગવાઈ છે કે 8 કલાકથી વધારે કોઈને ઓવરટાઈમ કરવો હોય, પણ એ સ્વૈચ્છિક વાત છે, જબરજસ્તી ના કરાવી શકાય. કંપનીઓમાં બહેનો આપણી જે કામ કરવા જાય છે એના માટેની અલગ વ્યવસ્થાઓ, એની સુરક્ષા માટેની કમિટીઓ, એના કાયદા પણ છે, એનો પણ અમલ કરાવીશું. આખા ગુજરાતમાંથી જે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગની પ્રથા છે એ સંપૂર્ણ નાબૂદ થાય. કંપનીઓમાં પણ કાયમી નોકરી મળે, સરકારની ખાલી જગ્યાઓમાં પણ કાયમી નોકરી મળે, અને આ ફિક્સ પગાર ને કોન્ટ્રાક્ટથી જે શોષણ થાય છે સંપૂર્ણ બંધ થાય. એ કોંગ્રેસ પાર્ટીનો આ યાત્રાના માધ્યમથી સંકલ્પ પણ છે અને ગુજરાતના યુવાનો માટે સંદેશો પણ છે. અકસ્માત થાય છે એના માટે રક્ષણના કાયદા છે, સલામતી માટેના કાયદા છે, અને સૌથી મોટો કાયદો, કોઈ પણ કંપની અહીંયા આગળ સ્થાપિત થાય ગુજરાતમાં તો 85% રોજગાર સ્થાનિક ગુજરાતના લોકોને આપવાનો છે. પણ કેટલી કંપનીઓ એવી છે કે 85%ના કાયદાનો અમલ કરતી નથી. એ માટે વિધાનસભામાં વારંવાર પ્રશ્નો પૂછીએ છીએ, સરકાર લેખિતમાં જવાબમાં પણ સ્વીકારે છે, પણ એની સામે કોઈ પગલાં લેવાતા નથી. ત્યારે તમને બધાને ખાસ વિનંતી. મારું નામ પ્રીત વાઘેલા, ને એન્જિન ચલાવતો હતો કંપનીની અંદર. તો આ કઈ એવું કર્યું, બોનસ નતા આપતા. બોનસ પછી ખોટી રીતે છૂટા કરી વગર કોઈ ગુને તો ને વિરોધ કર્યો બોનસ બાબતમાં વિરોધ કરતા કે બોનસ નહીં મળે. અમે કેતનભાઈ પાસે ગયા, કેતન કાકાને અમે માગ કરી, કેતન કાકા અમારે બોનસ આટલા હતા, 7 વર્ષથી બોનસ નહીં મળતું કંપનીમાં, તો અમે તમે બોનસ અપાવો. એમને શું વાત કરી ખબર નહીં, તે એમને એ રીતે વાત કરી અમારે 5,000 રૂપિયા બોનસ મળ્યું. તે એની પછી દિવાળી પછી લોકોને છૂટા કરી કર્યા સ્થાનિક વ્યક્તિ. જયારે અમે કેતનભાઈ પાસે ગયા અને કીધું કાકા આ કેવો તમારા કેવાસી, અમે તમારી પાસે આવ્યા, તમે બોનસ અપાવ્યું 5,000 રૂપિયા, વધારે મોટો 5,000 અપાવ્યું. 5,000 આપ્યા પછી છૂટા કરતી કે આપણી કંપની નહીં, આ તો પ્રાઇવેટ કંપની છે, પ્રાઇવેટ કંપનીમાં આપણું ના ચાલે. તો મારું એવું કે પ્રાઇવેટ કંપની થાય, તમે એમને બોલો એમની સામે તમે મિટિંગ કમ ના કરી. ના અહીંયા સ્થાનિક બધા અહીંયા આજુબાજુના ગામોના આજુબાજુના કંપનીમાં ટોટલ કેટલા લોકો કામ કરે? કંપની ટોટલ 800 બધી 101 લોકોને છૂટા કરે. 100 શું વધારે છૂટા કર્યા. તમે કે યાદી બનાવીને આપો અને લખીને આપો, મને કાલે પહોંચાડો કરો. મને એવું કીધું તું આ રીતે આગળ કમ્પ્લેન કરે તો અમે તને ખોટી રીતે કાઢી દો, કોઈ ચોરી કેસમાં અમે તને ફસાવશું. એ બધું કરીશું, અમે તમારી જોડે છે, ચિંતા ના કરતા આપણે કરીશું. તમે લખીને મોકલાવડાવો. પણ કાલે હું વડોદરા છું, મળી જાય એવું કરાવડાવો. બીજા ભાઈઓ હતા, બીજા ભાઈઓ છેતરીને બોલાયા હતા આ રીતે જાતે ઇન્ડિયન લીડર વાંધો નહીં, તમે લખીને કાલે મળે એવું કરાવો, આપણે કરાવીએ. મારો નંબર પણ હું આપું. આજે જનાક્રોશ યાત્રાના બીજા ચરણમાં યાત્રા સાવલી શહેરમાં ભીમનાથ મહાદેવના દર્શન કરીને અમે યાત્રાની શરૂઆત કરી છે. તમામ ગામોમાં ખૂબ ઉમળકાભેર લોકોએ સ્વાગત કર્યું. આજે મંજુસર જીઆઈડીસી ખાતે કામદારો સાથે સંવાદ કર્યો છે. અહીંયા કામદારો ખૂબ તકલીફમાં છે. એમણે એમની પીડા, દર્દ, તકલીફ, જે સમસ્યાઓ છે એ અહીંયા રજૂ કરી કે કામદારોને 8 કલાક કામનો કાયદો છે, પણ કંપનીઓ દ્વારા જબરજસ્તી 12 કલાકથી વધારે કામ કરાવવામાં આવે છે અને પૂરતા પ્રમાણમાં એને કોઈ પણ જાતનો પગાર નથી મળતો. ફિક્સ પગારને કોન્ટ્રાક્ટથી એનું શોષણ થઈ રહ્યું છે. વારંવાર કંપનીઓમાં મોટા અકસ્માતો થાય છે, પણ આ કંપનીઓ સલામતી માટેની કોઈ વ્યવસ્થા નથી કરતી. સાથે સાથે કામદારોના મૃત્યુ થાય તો એના પરિવારોને એવા કોઈ લાભ નથી આપતી. સાથે અહીંયાને જે સ્થાનિક યુવાનો છે એને રોજગાર મળવો જોઈએ, એ સ્થાનિક યુવાનોને રોજગાર મળતો નથી. કેટલાક ભાજપના નેતાઓ, રાજકારણમાં જે આગળ પડતા લોકો છે, એવા લોકો અહીંયા કામદારોનું શોષણ થાય એના ભોગે કંપનીઓ પાસેથી મોટી રકમ દર મહિને ઉઘરાવે છે, એવી રજૂઆતો પણ થઈ છે. અનેક જગ્યાએ હક માંગવા ગયા તો કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા.
કામદારો વિરોધ કરવા જાય છે તો પોલીસ દ્વારા, સરકાર દ્વારા, ભાજપના નેતાઓ દ્વારા એમને ડરાવવા દબાવવામાં આવે. એટલે આખા ગુજરાતમાં જે કામદાર વિરોધી સરકાર છે, કામદારોનો હક અધિકાર છીનવી રહી છે, એની વિરોધના કાયદા બનાવી રહી છે. એ તમામ સામે આ યાત્રા દરમિયાન અવાજ ઉઠાયો. શું એમના જે પ્રશ્નો છે, એમની જે ફરિયાદો છે, આવનારા વિધાનસભાના સત્રમાં પણ ઉઠાવીશું અને સડકથી લઈને સંસદ સુધી લડી અને આ ગુજરાતમાં કામદારોને એનો અધિકાર મળે, એનો જે હક છે, એનું જે સન્માન છે, એના જે ભવિષ્યની ચિંતા છે, એમાં કોંગ્રેસ પાર્ટી એનો અવાજ બુલંદ કરશે ને એમને અધિકાર અપાવશે. બીજા ચરણની યાત્રા આગવેલથી શરૂઆત થઈને આજે સાવલીથી વડોદરા શહેરમાં આવી છે. સાવલી ખાતે પણ કામદારોએ સતત એમને અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, ભેદભાવ થાય છે, એમના હિતોનું રક્ષણ નથી થતું, એમના પ્રશ્નો રજૂ કર્યા છે. વડોદરાની જનતા પણ જે દર વર્ષે સરકાર સર્જિત પૂરના કારણે ભારે માત્રામાં તબાહી થાય છે, લોકોની જાનહાનિ થાય છે, બધું જ બરબાદ થાય છે, ચારે તરફ ભ્રષ્ટાચાર છે, યુવાનોને રોજગાર નથી, મહિલાઓની સલામતી નથી, ધંધા વેપાર ચોપટ થઈ રહ્યા છે, ચારે બાજુ ભ્રષ્ટાચારને કારણે તમામ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે. ત્યારે જનાક્રોશ યાત્રામાં ગામે ગામ લોકો ઉમળકાભેર જોડાઈ રહ્યા છે, પોતાના પ્રશ્નો ખુલીને કહી રહ્યા છે અને લડાઈ લડવાનો સંકલ્પ કરી રહ્યા છે. ત્યારે હું માનું છું કે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી લોકોમાં જે સરકાર દ્વારા ભય અને ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો, એ ભય અને ડર દૂર થઈ રહ્યો છે. લોકો ખુલીને બોલતા થયા છે અને લડવા માટે બહાર આવ્યા છે. એટલે આ જનાક્રોશ યાત્રા 2027માં જે પરિવર્તન થવાનું છે, એનો શંખનાદ સાબિત થવાની છે. હિન્દુ અને અન્ય ધર્મના લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે, જે એમની હત્યાઓ થઈ રહી છે, જુલમ થઈ રહ્યો છે, એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. અમે 56ની છાતીવાળા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરીએ છીએ કે ચૂંટણીઓ પહેલા ખૂબ ભાષણો કર્યા. 56ની છાતી છે, પડોશી રાષ્ટ્રો કે પાકિસ્તાન હોય કે બીજા કોઈ પણ રાષ્ટ્રો હોય, કોઈ પણ રીતે ગુસ્તાખી કરશે તો લાલ આંખ બતાવીશું. અમે વાટાઘાટો નહીં, એનો ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. ત્યારે આજે અમે દેશના પ્રધાનમંત્રીને કહેવા માંગીએ છીએ કે બાંગ્લાદેશ જેનું સર્જન કરવામાં લોખંડી મહિલા ઇન્દિરા ગાંધીની જે શક્તિ હતી, વિઝન હતું, એ કારણભૂત છે. એ બાંગ્લાદેશમાં આજે હિન્દુઓ પર, લઘુમતીઓ પર અત્યાચાર થતા હોય, જે લોકો એના પર અત્યાચાર કરતા હોય એની સામે લાલ આંખ બતાવો, હિન્દુઓનું રક્ષણ કરો. હિન્દુઓના નામે અહીંયા રાજનીતિ કરો છો, અહીંયા તમારી પાસે સત્તા છે, તમામ જાતની તાકાત છે, તો ત્યાં બાંગ્લાદેશમાં જે હિન્દુઓની કત્લેઆમ થાય છે, જે અત્યાચાર થાય છે, જે જુલમ થાય છે, એને તાત્કાલિક રોકો ને એને રક્ષણ આપો. આ ઘટના અંગે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.